નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો નંબર 4માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આઈ હોપ કે આગળના વિડિયો તમે જોયા હશે અને તમને એમાં ખબર પણ પડી હશે. હવે આજે આપણે જોઈશું એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેવી રીતના ગણવાની. અત્યાર સુધી આપણે જે 4 પ્રકારના આદિમ એકમ કોષ જોયા, આદિમ અને કેન્દ્રીય એકમ કોષ, જેમાં આદિમ એકમ કોષ એટલે એકદમ જે સાદો એકમ કોષ છે એ, અંતઃકેન્દ્રિત એકમ કોષ એટલે જેમાં એક પરમાણુ વચ્ચેમાં આવેલો છે એ, ત્યારબાદ ફલક કેન્દ્રિત 6 બાજુઓ પર પણ મધ્યમાં ગોઠવાયેલા છે, અને અંત કેન્દ્રિત એટલે કે ઉપરની અને નીચેની એમ 2 બાજુ પર પણ પરમાણુ ગોઠવાયેલા છે. તો હવે આદિમ ઘન એકમ કોષમાં આપણે જ્યારે પરમાણુ સંખ્યાની વાત કરીએ, મતલબ કે અહીંયા જે આપણને એક આદિમ એકમ કોષ મેં બનાવ્યો છે, ત્યાં આજે એક પરમાણુ છે, આ એક પરમાણુ છે એ આ એક એકમ કોષમાં એનું કેટલી ભાગીદારી છે. મતલબ કે આજે અહીંયા ખૂણા પર મેં એક પરમાણુ મૂક્યો છે, એ આખો આ એકમ કોષમાં આવેલો નથી. મેં તમને કીધું છે કે અહીંયા ક્રમશઃ એકમ કોષ જોડાયેલા હોય છે. તમે બાજુની આકૃતિમાં પણ જોઈ શકો છો કે જે વચ્ચે દર્શાવેલો જે એકમ કોષ છે એ ફક્ત એક એકમ કોષમાં નથી, પરંતુ તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે એ 8 એકમ કોષમાં ભાગીદારી આપે છે. હવે તમે એક નીચેલું સ્તર વિચારો કે અહીંયા ફોર એક્ઝામ્પલ મેં 4 એકમ કોષ બનાવ્યા છે. આ એક એકમ કોષને તમે ઉપરથી જુઓ છો એવું ઇમેજિન કરો કે 4 એકમ કોષ જે મૂક્યા છે એમાં તમે ઉપરથી જુઓ છો તો તમને આ પ્રમાણે 4 એકમ કોષ દેખાશે. હવે અહીંયા જે પરમાણુ મૂક્યો છે, આ પરમાણુ તમે જોશો તો આ જે ભાગ છે, આટલો ભાગ એ આ એકમ કોષમાં આવેલો છે, આટલો ભાગ આ એકમ કોષમાં આવેલો છે, આટલો ભાગ આ એકમ કોષમાં આવેલો છે, અને આ જે ભાગ છે એ આ ચોથા નંબરના એકમ કોષમાં આવેલો છે. હવે આ જે એકમ કોષો છે એ 4 દિશામાં વિસ્તરેલા હોય છે. તો આપણે આ તો 4 નીચેના એકમ કોષની વાત કરી, તો આવી જ રીતના ઉપરની બાજુ પણ 4 એકમ કોષ હશે. ખ્યાલ આવે છે? તમે આકૃતિમાં પણ જોઈ શકો છો એમ અહીંયા જેવી જ રીતના 4 એકમ કોષ આવેલા છે. હવે ઇમેજિન કરો કે એની ઉપર પણ 4 એકમ કોષ આવેલા છે. અહીંયા આપણે દર્શાવ્યા નથી, પરંતુ તમે એવું ઇમેજિન કરો કે આ જ એકમ કોષો 4 છે, એના ઉપર સેમ બીજા 4 એકમ કોષ આવેલા છે. તો આ જે મધ્યનો જે એક એકમ કોષ છે, આ જે એક ઘટકકણ છે કે આ એક જે પરમાણુ છે એ બીજા કેટલા એકમ કોષ સાથે ભાગીદારી બનાવતો હશે? તો કે 8. કેવી રીતના? તો નીચેના આપણે જોયા એમ આ 4 ભાગીદારી બનાવતો હશે, એટલે કે અડધો અને એના જે 4 ભાગ પડે છે એ આ 4 એકમ કોષમાં વિભાજિત થયેલા હશે, અને બીજો જે અડધો ભાગ એ ઉપરની બાજુ હશે, તો એ ઉપરના 4 એકમ કોષ સાથે ભાગીદારી થયેલો હશે. આમ એકમ કોષનો જે અહીંયા ખૂણા પર રહેલો જે એક પરમાણુ છે, આ એક પરમાણુ છે એ કેટલા ભાગમાં વિભાજિત થયેલો છે? તો કે 8. તો આપણે એને 1/8 લખાય. હવે તમે એક સિમ્પલ એક્ઝામ્પલ લો કે તમે 8 ફ્રેન્ડ્સ ભેગા થયા છો અને તમે પિઝા મંગાયા છે. તો હવે જ્યારે આપણે પિઝા મંગાવીએ છીએ તો હવે 8 જણ છે, તો આપણે એના 8 ભાગ પાડીશું. આવી રીતના 8 ભાગ પડશે, તો પ્રત્યેકના ભાગમાં કેટલો પિઝા આવશે? 1/8 જેટલો, કારણ કે 8 ભાગ પાડ્યા છે તો પ્રત્યેકના ભાગમાં કેટલા પિઝા આવે છે? 1/8. અને આપણે જો આ બધા પિઝા ફરી આપણે 8 જણ એને ગોઠવીશું તો આપણને આ જે 8 પિઝા છે એના કેટલા ભાગ મળશે? ફરી આપણને એક પિઝો થઈ જશે. એવી જ રીતના સેમ અહીંયા છે આ એક પરમાણુ, કે આ જે એક પરમાણુ છે એ ટોટલ 8 ભાગમાં વિભાજિત થાય છે. 8 એકમ કોષમાં એ પોતાની ભાગીદારી આપે છે. અને જ્યારે આપણે ફક્ત એક જ એકમ કોષની વાત કરીશું તો અહીંયાનો જે
પરમાણુ છે એ આ એકમ કોષમાં એનો કેટલો ભાગ હશે તો 1/8 જેટલો. એવી જ રીતના આ જે એકમ કોષ છે એનો પણ આ એકમ કોષમાં કેટલો ભાગ છે 1/8. આ પરમાણુનો પણ કેટલો ભાગ હશે એકમ કોષમાં 1/8. એવી રીતના અહીંયા જે 8 પરમાણુ છે એ દરેકનો એકમ કોષમાં ભાગ કેટલો હશે 1/8 જેટલો. આ વસ્તુ ખ્યાલ આવે છે? તમે આકૃતિમાં પણ જોઈ શકો કે એક જે પરમાણુ છે એ બીજા 8 એકમ કોષમાં ભાગીદારી થયેલો છે. તો હવે આવા 1/8 જેટલા ટોટલ કેટલા પરમાણુ છે આદિમ ઘન એકમ કોષમાં તો કે 8. તો જ્યારે આપણે હવે પરમાણુની સંખ્યા ગણીએ, પરમાણુની સંખ્યા શેમાં તો કે સાદા એકમ કોષમાં અથવા એને કહેવાય આદિમ ઘન એકમ કોષમાં. તો એ કેટલી થશે તો ટોટલ પરમાણુઓ કેટલા છે 8 પરમાણુ, અને એક પરમાણુનું જે ભાગીદારી છે એ કેટલી છે તો 1/8. તો આપણે ગુણ્યા શું કરીશું 1/8. તો હવે આ રકમ આપણને મળી કે 8 પરમાણુ છે અને પ્રત્યેકની ભાગીદારી કેટલી છે 1/8. તો હવે અહીંયા શું થશે ગુણાકારમાં 8 કેન્સલ થઈ જશે. તો જવાબ શું મળશે આપણને 1. તો આવી રીતના આ જે એક એકમ કોષ છે એમાં આ 8 પરમાણુની ભાગીદારી કેટલી હશે 1/8. એટલે કે 1/8 જેટલો ભાગ આ પરમાણુ આપે છે. એવી રીતના દરેક પરમાણુ 1/8 જેટલો ભાગ આપશે. તો આ જે એકમ કોષ છે એમાં ટોટલ પરમાણુ જ્યારે ગણીશું તો એ કેટલો થઈ જશે ફક્ત 1 જ. તો આ આદિમ એકમ ઘન એકમ કોષમાં જે પરમાણુઓ છે ફક્ત અહીંયા 1 જ છે. આમ તો તમને 8 જોવા મળશે પણ દરેકનો હિસ્સો 1/8 જેટલો છે. તો જ્યારે એકમ કોષ એકમની વાત કરું તો એમાં જે પરમાણુ છે કેટલો હશે ફક્ત 1 જ. ખ્યાલ આવે છે મિત્રો? મિત્રો હવે અંતઃકેન્દ્રિત સમઘનીય એકમ કોષમાં આપણે કુલ પરમાણુની સંખ્યા જોઈએ તો આપણને ખબર છે અંતઃકેન્દ્રિત જે સમઘનીય એકમ કોષ છે કેવો હોય છે તો 8 ખૂણા પર પરમાણુઓ ગોઠવાયેલા હોય છે અને એક જે પરમાણુ છે આખો એક પરમાણુ ક્યાં ગોઠવેલો હોય છે એના મધ્ય કેન્દ્રમાં એટલે કે અંતઃ કેન્દ્રમાં. તો આપણને આગળ જોયું કે જે સાદો એકમ કોષ છે એમાં ખૂણા પરના 8 પરમાણુઓ છે અને એમની ભાગીદારી એકમ કોષમાં કેટલી હોય છે 1/8 જેટલી. અને તેથી એ ટોટલ પરમાણુઓ કેટલા થઈ જાય છે એના કેટલા 1 બરોબર. તો જે 8 પરમાણુ છે ખૂણા પરના અને એની ભાગીદારી કેટલી હોય છે 1/8 જેટલી. તો એ ટોટલ પરમાણુ કેટલો થઈ જાય છે 1 પરમાણુ. તો અહીંયા પણ તમે સેમ જુઓ ખૂણા પર કેટલા પરમાણુઓ ગોઠવાયેલા છે 8 પરમાણુઓ. અને એમની હિસ્સેદારી પણ અહીંયા પણ કેટલી હશે 1/8 જેટલી. તો ટોટલ પરમાણુ 1 થઈ ગયો. હવે જુઓ એક અંતઃ કેન્દ્રમાં પણ એક પરમાણુ ગોઠવાયેલો છે. તો આપણે એક પરમાણુ કોનો છે હવે અંતઃ કેન્દ્ર વાળો એ તો આખો જ પરમાણુ છે ને અંદર, એમાં કોઈ પણ ભાગ પડ્યો નથી કે અડધો બીજા એકમ કોષમાં ગયો એવું છે નહીં. એ તો એકદમ એકમ કોષના મધ્ય ભાગમાં છે. તો એ આખો પરમાણુ આ એકમ કોષનો જ પરમાણુ છે. તો એક અંતઃ કેન્દ્રનો પરમાણુ જે છે એની હિસ્સો કેટલો છે અહીંયા ભાગીદારી કેટલી છે તો કે 1 પરમાણુ જેટલી. તો આમ અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં ટોટલ 8 પરમાણુ છે એની ભાગીદારી 1/8 છે. તો એનો 1 પરમાણુ આવશે અને એક અંતઃ કેન્દ્રનો પરમાણુ. આમ ટોટલ પરમાણુની વાત કરું તો એ કેટલા થઈ જશે 2 પરમાણુ. તમે બાજુમાં ડાયાગ્રામ પણ મૂક્યો છે એમાં જુઓ તો તમને ખ્યાલ આવી જશે
ખૂણા પરના જે 8 પરમાણુઓનો 1/8 ભાગ તો 1 પરમાણુ થયો અને એક અંતઃકેન્દ્રનો, એટલે આપણને અહીંયા અંતઃકેન્દ્રિત સમઘનીય એકમ કોષમાં જે પરમાણુની કુલ સંખ્યા છે એ આપણને કેટલી મળશે તો કે 2 પરમાણુ. આઈ હોપ તમને આમાં ખબર પડી હશે. હવે ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષમાં કેટલા પરમાણુ હશે તો આમાં પણ આપણે જોઈ લઈએ. મિત્રો, આ જે વસ્તુ બધી છે એ તમારે નોટબુકમાં લખીને વ્યવસ્થિત સમજીને કરવી પડશે. ખાલી વિડીયો જોવાથી તમને આવડી જશે એવું છે નહીં. તો તમે આઈ હોપ કે તમે લખતા હશો, વ્યવસ્થિત નોટ્સ બનાવજો. અત્યાર સુધી જેટલા પણ વિડીયો છે એમાં મેં બધું જ લખીને સમજાવ્યું છે. તમે બુકમાં પણ સેમ વસ્તુ આપી છે, તો તમે પણ વ્યવસ્થિત નોટ્સ બનાવજો તમારી પોતાની, તો તમને વધારે સમજ પડશે. હવે ફલક કેન્દ્રિત એકમ કોષમાં જોઈએ તો અહીંયા પહેલાં તો આપણે ખૂણા પરના 8 પરમાણુ છે એ તો તમને હવે ગણતા આવડી ગયા હશે, બરોબર છે. તો એ પહેલાં ગણી લઈએ. તો 8 પરમાણુ છે કેવા છે? ખૂણા પરના પરમાણુ. અને એમનો હિસ્સો કેટલો હોય છે, એમની ભાગીદારી કેટલી હોય છે? 1/8. પીઝાવાળી વસ્તુ યાદ રાખો, તમારા ભાગમાં કેટલો પીઝો આવ્યો છે? 1/8. તો અહીંયા પરમાણુ ટોટલ કેટલા થઈ જશે? 1 પરમાણુ. 8 કેન્સલ થઈ જાય તો શું બચશે? 1 પરમાણુ. તો હવે ફલક કેન્દ્રમાં આપણે જે ખૂણા પરના 8 પરમાણુ છે એનો હિસ્સો ગણી નાખ્યો, એ કેટલો છે ભાગીદારી એની? 1 પરમાણુ જેટલી. હવે વાત કરીશું ફલક પરના પરમાણુ. મિત્રો, અહીંયા મેં ડાયાગ્રામ મૂક્યો છે, એમાં પણ તમે જુઓ તો કોઈ પણ એક બાજુ છે એના પર આપણે મધ્યમાં એક શું મૂક્યું છે? પરમાણુ અથવા ઘટક કણ. અને આ જે પરમાણુ છે એ દેખો, એક બાજુ છે એ કેટલા ભાગમાં વિભાજિત થયેલી છે તમે ધ્યાનથી જુઓ. તમે જોશો તો ખ્યાલ આવશે કે જે બાજુ છે, કોઈ એક બાજુ લઈ લઉં તો આ બાજુ પરનો જે પરમાણુ છે આવી રીતના, આ હું અહીંયા ધાર પર બતાવ્યો છે, હમણાં તમે સમજો કે આ મધ્યમાં છે. અને આ જે પરમાણુ છે એ દેખો અડધો બીજા એકમ કોષમાં હશે, અડધો આપણે કોઈ એકમ કોષ ગણીએ એમાં હશે. ખ્યાલ આવે છે? મતલબ કે આ કોઈ એક બાજુ લઈ લઉં હું, તમે સમજી લો કે આ કોઈ ઉપરની બાજુ લઈ લીધી, અને ઉપરની બાજુ પર અહીંયા જે પરમાણુ મૂક્યો છે એ અડધો ક્યાં હશે? આપણા એકમ કોષમાં, અને અડધો ક્યાં હશે? કોઈ બીજા એકમ કોષમાં. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે પરમાણુ છે એ તમે જુઓ તો 2 ભાગમાં વિભાજિત થયેલો છે. ખૂણા પરનો પરમાણુ છે એ કેટલા ભાગમાં વિભાજિત થયેલો છે? 8 ભાગમાં. જ્યારે બાજુ પરનો, ફલક પરનો જે પરમાણુ છે એ કેટલા ભાગમાં વિભાજિત થયેલો છે? તો 2 ભાગમાં વિભાજિત થયેલો છે. તો હવે આપણે અહીંયા બીજી વસ્તુ પણ જોવાની છે કે બાજુઓ અહીંયા કેટલી છે ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષમાં. મેં તમને સ્ટાર્ટિંગમાં જ આ વસ્તુ શીખવાડી હતી કે ટોટલ બાજુ કેટલી છે? 6 બાજુ, ઉપર નીચે આજુબાજુ અને બીજી 2 આજુબાજુ. તો આમ ટોટલ પરમાણુ કેટલા છે? તો કે 6. આ 6 પરમાણુ ક્યાં છે? ફલક પરના છે. પ્લસ પ્રત્યેક પરમાણુ છે એ કેટલા ભાગમાં વિભાજિત થયેલો છે? મેં આપણે અહીંયા પહેલા જ જોયું કે બાજુ પરનો જે પરમાણુ છે એ 2 ભાગમાં વિભાજિત થયેલો છે. તો આપણે અહીંયા ગુણ્યા શું લખાશે? 1/2. ખ્યાલ આવે છે? તો હવે અહીંયા શું થઈ જશે? અહીંયા શું છે? 6 ગુણ્યા 1/2. તો અહીંયા 2 કટ થઈ જશે. અહીંયા 3 2 6, 2 2 કટ થઈ ગયા. અને 3 × 1, તો 3 × 1 બરાબર શું થઈ જશે? 3. તો આ શેની વાત થઈ? ફલક પરના જે પરમાણુ છે, 6 ફલક પરના જે પરમાણુ છે અને એમનો 1/2 જેટલો ભાગીદારી છે. તો આ એક એકમ કોષમાં એમના જે ટોટલ પરમાણુ થશે એ કેટલા થશે? 3 પરમાણુ. સિમ્પલ વસ્તુ છે. 6 પરમાણુના આપણે અડધા ભાગ ગણી લો તો એ કેટલા પરમાણુ થઈ જાય? 3 પરમાણુ. અને ખૂણા પરનો 1 પરમાણુ. તો હવે ટોટલ કેટલા થઈ ગયા? 3
અને 1 તો શું આવશે? કુલ પરમાણુ કેટલા આવશે? અહીંયા ફલક કેન્દ્ર પરના સરવાળો આવડે છે ને, 4 પરમાણુ. મિત્રો, આ વસ્તુ પણ તમે એક ઇમેજિન કરીને સમજી શકો છો. ના ખબર પડે તો 3 જે અત્યારે આપણે પરમાણુની ગણતરી કરી ફરી એકવાર રિવાઇઝ કરીને જોઈ લો અને આ વસ્તુ તમે મગજમાં ફિટ કરી લો. આ એકદમ સહેલી વસ્તુ છે, તમને આવડી જશે. ખ્યાલ આવે છે? પહેલા આપણે જોયું અંતઃકેન્દ્રમાં કેટલા હતા? ખૂણા પરના 8 પરમાણુ 1/8 ભાગમાં વિભાજિત થયા તો 1 પરમાણુ બન્યો હતો. ત્યારબાદ અંતઃકેન્દ્રમાં આપણે ખૂણાના 8ના 1 પરમાણુ અને અંતઃકેન્દ્રનો 1 પરમાણુ, તો આમ ટોટલ કેટલા પરમાણુ જોવા મળ્યા હતા આપણને? 2 પરમાણુ. અને અહીંયા ફલક કેન્દ્રમાં ખૂણા પરના 8 પરમાણુનો કુલ 1 પરમાણુ બને છે અને ફલકના પરમાણુનો 6 પરમાણુના અડધા થઈને 3 પરમાણુ બને છે. આમ ટોટલ પરમાણુ આપણને કેટલા મળે છે? 4 પરમાણુ. તો અહીંયા તમે જોશો તો જે સાદો એકમ કોષ છે એના ટોટલ પરમાણુ કેટલા છે? તો કે 1. અંતઃકેન્દ્રિત એકમ કોષના જે પરમાણુ છે એ કેટલા છે? તો કે 2. અને ફલક કેન્દ્રિત એકમ કોષ છે એના જે કુલ પરમાણુ છે કેટલા છે? 4 પરમાણુ. ખ્યાલ આવે છે? મિત્રો, હવે આપણે સંવૃત્ત સંકલિત રચનાઓની વાત કરીએ. સંવૃત્ત સંકલિત રચનાઓ એટલે શું? તો આપણે પહેલા જોઈ લઈએ સંકલિત રચનાઓ એટલે શું. હવે તમે એક ઇમેજિન કરો કે તમારી પાસે એક બોક્સ પડ્યું છે અને આ બોક્સમાં તમારે નાના લડ્ડુ ગોઠવવાના છે. હવે લડ્ડુનું નામ સાંભળતા મોંમાં પાણી આવી ગયું હશે, પરંતુ તમારે ખાવાના નથી, અહીંયા ગોઠવવાના છે. તો દરેક વિદ્યાર્થીઓને જ્યારે હું લડ્ડુ આપું તો તમે લોકોને સાથે બોક્સ પણ મળ્યું છે, તો તમે દરેક જણ એક સરખા તો ગોઠવી ના શકો. કોઈ વિદ્યાર્થી અલગ રીતે પણ ગોઠવશે. તમારે ટ્રાય કરવાનો છે કે મેક્સિમમ તમે બોક્સમાં કેટલા લડ્ડુ સમાવી શકો. તો દરેકની ગોઠવણી જે છે એ તમને અલગ પણ જોવા મળશે. આપણે જે મીઠાઈના બોક્સ લઈએ છીએ એમાં પણ જોશો તો જે મીઠાઈ છે ગોળ એ અલગ રીતે અલગ પેટર્નમાં ગોઠવી હશે. અથવા આપણે દુકાનદાર પાસે પણ જઈએ તો એને પણ જે મીઠાઈઓ ગોઠવી હશે એ અલગ ગોઠવી હશે. કોઈ એક સીધી લાઈનમાં ગોઠવી હશે, એક ઉપર એક મૂકી હશે, કોઈ એક ઉપર એક મીઠાઈ મૂકી હશે પણ થોડી એનાથી 2 મીઠાઈની વચ્ચે એક મૂકી હશે. આવી રીતના આપણને અલગ ગોઠવણી જોવા મળે છે. તો આપણે જ્યારે કોઈ એક એકમ કોષ લઈએ અને એની અંદર જે આ રીતના આપણે ગોઠવણી કરીએ ઘટક કણોની, તો આ જે ઘટક કણોની ગોઠવણી છે એને આપણે સંવૃત્ત સંકલિત રચનાઓ તરીકે પણ ઓળખીશું. તો આ ઘટક કણોની ગોઠવણી છે, જે પરમાણુની ગોઠવણી છે એ અલગ રીતે હોય છે. તો એમાં આપણે સૌથી પહેલા જોઈએ એક પરિમાણમાં સંવૃત્ત સંકલન, એટલે કે એક પરિમાણ છે, 1 ડાયમેન્શનલ, બરોબર, 1D. તો એમાં કેવી રીતના ગોઠવાય? હવે 1D છે એટલે એકદમ સિમ્પલ એક જ લાઈન હશે. જુઓ અહીંયા શું હશે કે આ એક પરમાણુ છે, એની નજીકમાં જ બીજો પરમાણુ હશે. જો સીધી રેખામાં ગોઠવીએ, એની બાજુમાં ત્રીજો. હવે તમે પણ સાથે ગોઠવતા જજો. તો અહીંયા તમને શું જોવા મળશે? કોઈ એક સીધી રેખામાં પરમાણુઓ જે ગોઠવાયેલા હશે એકબીજાને પાસે અડીને. ખ્યાલ આવે છે? અહીંયા એકબીજાને અડીને એક સીધી રેખા, એક સીધી હરોળમાં ગોઠવાયેલા હશે. અને આ પ્રમાણે જે રચના તમને એક જ રચના જે જોવા મળે છે 1 ડાયમેન્શનલ, એને આપણે એક પરિમાણમાં સંવૃત્ત સંકલન કહીશું. ખ્યાલ આવે છે? અહીંયા જોશો કોઈ એક ઘટકન લઈ લો. આ જે એક ઘટકન છે એ બાકીના કેટલા બીજા ઘટકન સાથે અડીને રહેલો છે? તો તમે જોશો તો આ એક ઘટકન છે બીજા એક અને બીજા 2 ઘટકન સાથે અડકેલો છે. હવે આપણે અહીંયા બીજી વસ્તુ જોવાની છે, એ છે સવર્ગ આંક, જેને કહેવાય છે કોઓર્ડિનેશન નંબર. તો આ સવર્ગ આંક શું છે? તો જ્યારે કોઈ એક પરમાણુ એ એની આજુબાજુના કેટલા ઘટકનો સાથે અડકીને રહેલો છે, તો એ જે ઘટકનોની સંખ્યા છે એને આપણે કહીશું સવર્ગ આંક. ખ્યાલ આવે છે? કોઈ એક કણ છે એ
બીજા નજીકના જેટલા કણ સાથે અડકેલો છે તેને આપણે શું કહીશું? સવર્ગ આંક. અહીંયા એક કણ છે એ બીજા કેટલા સાથે અડકીને રહેલો છે? તો કે બીજા 2, 1 અને 2. તો અહીંયા સવર્ગ આંક શું થઈ જશે? 2. તો આપણે જ્યારે રસાયણ વિજ્ઞાનમાં વાત કરીએ તો જે ધન આયન છે એ કેટલા ઋણ આયનથી આજુબાજુ અટકેલા છે એની બાજુ, તો એને જ આપણે શું કહીશું? સવર્ગ આંક. અથવા કોઈ ઋણ આયન હશે એ બીજા કેટલા ધન આયનોથી અટકીને રહેલો છે એ, અથવા કોઈ પણ આયન બીજા કેટલા આયનો સાથે અડકેલો છે, ખ્યાલ આવે છે? તો એને જ આપણે કોઈ એક અણુ એ પણ બીજા કેટલા અણુઓ સાથે જોડાયેલો છે, તો એને જ આપણે શું કહીશું? સવર્ગ આંક. સંખ્યા ગણી લેવાની આપણે, જે એક અણુ લઈએ એની આજુબાજુના જે અણુઓ છે એ, તો એને આપણે કહીશું સવર્ગ આંક. તો અહીંયા સવર્ગ આંક કેટલો આવશે? એક પરિમાણમાં 2. અને આ રીતના એક પરિમાણમાં આપણે એક સંવૃત સંકલન ગોઠવી શકીએ. તો આ રીતના પણ આપણે કોઈ એક બોક્સ છે એમાં લડ્ડુ ગોઠવી શકીએ એક સીધી લાઈનમાં પણ. હવે વાત કરીએ દ્વિપરિમાણમાં, એટલે કે 2 ડાયમેન્શનલ. તો આમાં આપણે શું કરવાના છે કે 2, આમાં ફક્ત કાં તો લંબાઈ આવશે, કાં તો પહોળાઈ આવશે, કાં તો ઊંચાઈ. ખ્યાલ આવે છે? આ અહીંયા આપણે મેં એક સીધી રેખા બતાવી, તો અહીંયા આપણે એની લંબાઈ લઈશું. જ્યારે કોઈ હું ઊભી રેખામાં ગોઠવું તો આ એની ઊંચાઈ આવશે, હાઈટ. પહોળાઈની વાત કરું તો થોડું ત્રાસું, તો આ એની પહોળાઈ થઈ ગઈ. તો હવે આ તો એક જ પરિમાણમાં વાત થઈ, કાં તો લંબાઈ, કાં તો પહોળાઈ, કાં તો ઊંચાઈ, એવી રીતના. પરંતુ જ્યારે હું 2D એટલે કે દ્વિપરિમાણમાં જ્યારે હું વાત કરું તો અહીંયા તમારે શું યાદ રાખવાનું કે 2 વસ્તુ લેવી પડશે, લંબાઈ અને પહોળાઈ, લંબાઈ અને ઊંચાઈ. એવી રીતના કોઈ પણ 2 પરિમાણ લેવા પડશે. ખ્યાલ આવે છે? મતલબ કે અહીંયા જે પરમાણુ ગોઠવેલા છે આવી રીતના, એની સાથે બીજા પણ આવી રીતના. આ લંબાઈ થઈ ગઈ, આ એની શું થઈ ગઈ? પહોળાઈ. તો આ પ્રમાણે જે ગોઠવાય છે આમાં તમે જુઓ એક જ છે, આમાં તમને 2 રીતે ગોઠવણી જોવા મળશે, એક લંબાઈ અને પહોળાઈ. તો આ પ્રમાણે જે ગોઠવણી છે એને આપણે કહીશું દ્વિપરિમાણમાં ગોઠવણી. અને આમાં 2 પ્રકાર પડે છે, એક છે ચોરસ સંવૃત સંકલન અને બીજું છે ષટકોણીય સંવૃત સંકલન. હવે આ કેવી રીતના છે? તો અહીંયા સિમ્પલ વસ્તુ છે. ચોરસ એટલે તમે જુઓ તો અહીંયા જે પહેલી લાઈન છે, હું ચલો લઈ લઉં અહીંયા પહેલી લાઈન એ, તો એ કેવી રીતના ગોઠવાઈ હશે? તમે પણ આ રીતના ગોઠવતા જજો. હવે વાત કરું બીજી લાઈન, એ પણ સેમ ટુ સેમ એ જેવી જ હશે. એટલે કે આ જે લાઈન છે એની એકદમ નીચે જ બીજી લાઈન પણ ગોઠવાયેલી હશે એ જેવી જ. તો અહીંયા એની સાથે જ આપણે બીજી લાઈન ગોઠવીએ એ જેવી જ, તો તમને આ રીતના ગોઠવાયેલી હશે. સેમ ટુ સેમ એની જે લાઈન છે એની નીચે જ આપણે પરમાણુ ગોઠવવાનો છે, આવી રીતના. તો આ દરેક લાઈનો કેવી છે? બધી જ લાઈન એ જેવી જ છે. તો અહીંયા આપણે એ ટાઈપની પણ એક સંવૃત સંકલન બને છે. આવી રીતના તમે ગોઠવી શકો. તો આ હવે અહીંયા તમે જોશો, આપણે અહીંયા વાત કરીએ સવર્ગાંકની. સવર્ગાંક એટલે શું? તો કોઈ એક કણ છે બીજા કેટલા પાડોશી કણ સાથે અડકીને ઊભો છે એની આપણે સંખ્યા. તો અહીંયા હું વાત કરું તો ચલો કોઈ એક કણ ધારી લઈએ આપણે. હું અહીંયા આ કણ ધારું છું. તો જુઓ આ જે કણ છે, આ જે પરમાણુ છે એ બીજા કેટલા સાથે અડકેલો છે? તો અહીંયા જુઓ આ બાજુ આ પરમાણુ સાથે અડકેલો નથી, આની સાથે પણ અડકેલો નથી, અહીંયા પણ અડકેલો નથી, અહીંયા પણ અડકેલો નથી. અહીંયા તમે જોશો તો ફક્ત આ 1, 2, 3 અને 4 કોઈ પણ કણ લઈ લો, એ ફક્ત તમે જોશો તો 4 કણો સાથે અટકેલો છે. તો અહીંયા સવર્ગાંક શું થઈ જશે? 4. કેમ? કારણ કે કોઈ એક કણ છે એ બીજા કેટલા કણો સાથે અટકેલો છે? 4 કણો સાથે. તો સવર્ગાંક થઈ જશે અહીંયા 4. અને આને ચોરસ સંવૃત સંકલન કેમ કહેવાય છે? તો એ જે મધ્યનો જે એક કણ છે અને બાકીના જે 4 કણો સાથે અડકેલો છે એને આપણે જો સીધી રેખાથી જોડીએ તો તમને એક ચોરસ જેવી રચના તૈયાર થશે.
હું અહીંયા જે ફોટો મૂક્યો છે એમાં પણ તમે જોઈ શકો છો ચોરસ બને છે. તો એટલા માટે જ એને ચોરસ સૌરુત સંકલન કહે છે. જ્યારે હું વાત કરું ષટકોણીય સૌરુત સંકલન, તો એ પણ એકદમ ઇઝી છે. આમાં શું હશે, જે પહેલી લાઈન હશે એ પ્રકારની હશે. આ પ્રકારે. હવે અહીંયા બીજી લાઈન કેવી હશે, તો બીજી લાઈન હશે એ અને 1 અને 2 પરમાણુ છે એની વચ્ચે જે એક જગ્યા રહેલી છે, અહીંયા થોડો ખાડા જેવું લાગે છે તમને, તો ત્યાં બીજી લાઈન ગોઠવાયેલી હશે. એટલે કે આ જે 2 પરમાણુઓની વચ્ચેની બાજુ એની નીચેની લાઈન, બંને પરમાણુઓ છે એના ઉપર, મતલબ એની એક્ઝેક્ટ નીચે નથી પરંતુ એની વચ્ચે. તો એ પ્રકારની જે લાઈન છે એ કઈ છે આપણી બી. એને આપણે શું કહીશું, બી. થોડી એ કરતા જુદી છે, તો એને આપણે અહીંયા ગોઠવીશું. હવે ત્રીજી લાઈન કયા પ્રકારની હશે, તો ફરી એ જેવી જ હશે. એ આ જે પરમાણુ છે એની એક્ઝેક્ટ નીચે આવશે અને બી ના જે 2 પરમાણુ છે એની વચ્ચે. તો ત્રીજી લાઈન છે એ આવી રીતના ગોઠવાશે. અને ફરી કોણ આવશે નીચે, બી પ્રકારની લાઈન. તમે પણ ગોઠવીને આ વસ્તુ ટ્રાય કરશો એવી વિનંતી. હવે અહીંયા તમે જોશો તો સવર્ગાંકની વાત કરીએ. જાતે ટ્રાય કરો. સવર્ગાંક કેટલો હશે, વિડીયો પોઝ કરીને ટ્રાય કરો. સવર્ગાંક કેટલો જોવા મળશે તમને, ચલો હું કહી દઉં. અહીંયા આપણે એક પરમાણુ લઈ લઈએ કોઈ વચ્ચેનો, તો ચલો હું આ પરમાણુ લઈ લઉં છું. હવે આની આજુબાજુ દેખો, એ દરેક પરમાણુ સાથે અટકેલો છે અને અહીંયા જે છિદ્ર વચ્ચે દેખાય છે એ પણ એકદમ નાના છે. જ્યારે અહીંયા જે ગોઠવણી છે એમાં છિદ્ર થોડા આપણને મોટા જોવા મળશે. તો અહીંયા કેટલા સાથે અટકેલો છે, તો 1 2 3 4 5 અને 6. તો અહીંયા સવર્ગાંક શું આવશે મિત્રો, 6. તો ખ્યાલ આવે છે. આ પ્રમાણની જે ગોઠવણી છે એને આપણે શું કહીશું, ષટકોણીય સૌરુત સંકલન. ષટકોણીય કેમ, તો કે અહીંયા જોશો તો દરેક પરમાણુને તમે જોડશો તો એક શું બનાવે છે, ષટકોણીય રચના બનાવે છે. કોઈ પણ તમે જગ્યા પરથી પરમાણુઓ લઈ લો. આ પરમાણુ હું લઈ લઉં, અને આજુબાજુના પરમાણુને હું જોડીશ સીધી રેખા વડે, તો પણ આપણને શું જોવા મળશે, અહીંયા એક ષટકોણ જેવી રચના તૈયાર થાય છે. અને એટલા માટે જ એને ષટકોણીય સૌરુત સંકલન કહે છે. તો આ વાત હતી આપણી એક પરિમાણમાં સૌરુત સંકલન અને દ્વિપરિમાણમાં, એટલે કે 1 ડાયમેન્શનલ અને 2 ડાયમેન્શનલ. હવે આપણે વાત કરીશું એક 3D સ્ટ્રક્ચરની, જે આપણે અગાઉ પણ જોયું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ચોરસ અને ષટકોણીય 2 રચનાઓ જોઈ, આ રચનાઓ પરથી આપણે 3D રચનાઓ પણ બનાવી શકાય. કેવી રીતના, તો ચલો જોઈએ. તો આપણે શું કરીશું, જે ચોરસ આપણે 2D માં જોયું હતું હમણાં, સૌરુત સંકલન એટલે કે એક પ્રકારની પેકિંગ રચના, અને ક્લોઝ પેકિંગ રચના પણ કહેવાય છે. તો અત્યાર સુધી આપણે 2D માં શું કરતા હતા, ફક્ત 2 જ લાઈન લેતા હતા, લંબાઈ અને પહોળાઈ. આપણે 2 પ્રકારની રચનાઓ જોઈએ અત્યારે. તો હવે જ્યારે હું અહીંયા ત્રીજી લાઈન પણ બનાવી દઉં. હવે જ્યારે હું વાત કરું આ જે રચના છે એમાંથી 3D રચના કેવી રીતે બનાવીશું, તો આપણે શું કર્યું, પહેલા એક આડી લાઈન ગોઠવી, બીજી શું કરી, ઊભી લાઈન ગોઠવી. હવે આ પ્રમાણે આપણને એક લેયર મળી ગયું નીચે. ચાલો તમે એક બોક્સ લીધું છે, એમાં હું તમને લડ્ડુ ગોઠવવા આપ્યા, તો તમે પહેલી લાઈન ગોઠવી અને આ બાજુ પણ ગોઠવી. આખું બોક્સ એક લેયરથી ભરાઈ ગયું. તો આ એક પ્રકારનું બોક્સ છે, એ પહેલા લેયરથી ભરાઈ ગયું છે આપણું. હવે શું કરશું, આપણે બીજો લાડુ ક્યાં મૂકીશું, અહીંયા આગળ ચોરસની વાત કરું તો બીજો લાડુ અહીંયા એક લાડુ એની ઉપર મૂકીશું, આ લાડુની ઉપર બીજો. એવી રીતના અહીંયા પણ આપણે શું કરીશું, આ જે પરમાણુઓની જે એક લાઈન તૈયાર થઈ છે એમાંથી આપણે શું કરીશું કે એક ઉપર પણ મૂકતા
જઈશું. આમ સેમ ટુ સેમ એના ઉપર જ મૂકવાનું છે. ફરી જ્યારે આ બીજું લેયર આવી રીતના આખું ભરાઈ જાય તો આપણે શું કરીશું, એના પર ત્રીજું લેયર મૂકીશું. તો ખ્યાલ આવે છે? તો તમને શું પહેલા એક લાઈન જોવા મળશે, સ્તર આખું લેયર, પછી એના પર બીજું, એના પર ત્રીજું. જો હું એક બોક્સમાં તમને બતાવું એકમ કોષમાં કેવી રીતના મુકાય, તો તમને આ પ્રમાણે જ સેમ વસ્તુ જોવા મળશે. ચલો હવે આ બોક્સ છે, તો આ બોક્સમાં શું છે કે આ પહેલું લેયર છે આપણું. એવી રીતના આખું બોક્સ ભરાયેલું હશે અને આ જ લેયર છે એના પર પણ આપણે આવી રીતના એક એક બીજું લેયર પણ મૂકતા જવાનું છે. તો એવી રીતના આખું જ્યારે બોક્સ જે ભરાઈ જશે તો આ જે આખી રચના આપણી તૈયારી થઈ, એવી રીતના બધી બાજુથી આપણે બરાબર એક પછી એક લેયર બીજું લેયર એવી રીતના આખું બોક્સ જ્યારે ભરાઈ જાય તો એ જે રચના આપણને મળે છે એ આપણી રચના કેવી થઈ જશે, 2D માંથી 3D. તો આ જે રચના તૈયાર થઈ એને જ આપણે કહીશું ચોરસ સંવૃત્ત સંકલન. પણ આ કેવું છે, ત્રિપરિમાણીય. તો આ રચના આપણી કઈ થઈ, ત્રિપરિમાણીય ચોરસ સંવૃત્ત સંકલન રચના. અને આપણે શેમાંથી બનાવી, દ્વિપરિમાણીય ચોરસ સંવૃત્ત સંકલન માંથી. તો આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે. હવે બીજી વાત આપણે, આ તો એક વાત થઈ ચોરસની. આપણે બીજી રચના શું જોઈ હતી, એક ષટકોણીય. તો ષટકોણીયમાંથી પણ આપણે 3D શેપ બનાવી શકીએ. કેવી રીતના, ચલો જોઈએ એ પણ. તો ચલો આપણે પહેલી લાઈન લઈ લો. આ રચના તો તમને હવે ગોઠવતા આવડી ગઈ હશે, બરોબર. બીજી લાઈન ક્યાં મૂકીએ છીએ આપણે, બે પરમાણુઓની વચ્ચે. બરોબર છે મિત્રો, આવી રીતના જ ગોઠવતા હતા ને. અહીંયા ટચ થવું જોઈએ. હવે અહીંયા તમે જોશો તો આ આપણું કયું લેયર થયું, એક પહેલું લેયર. આપણે જ્યારે બોક્સમાં મૂકવાની શરૂઆત કરી તો આપણે શું થયું, અહીંયા આ એક પ્રમાણે પહેલું લેયર મૂક્યું. હવે આપણે શું કરવાનું છે, જ્યારે બીજું લેયર જે મૂકીએ છે ત્યારે શું કરીશું, બીજા લેયરમાં આપણે જે એક પરમાણુ મૂકીએ છીએ એ અહીંયા તમને જુઓ તો આ એક ત્રિકોણીય છિદ્ર જોવા મળે છે. આ 3 ગોળાઓને અડકીને એક છિદ્ર જોવા મળે છે. તો ત્યાં આપણે આ બીજા લેયરનો જે પરમાણુ છે આવી રીતના ગોઠવીશું. ફરી આપણે શું કરીશું, એની બાજુમાં બીજો ગોઠવીશું. આવી રીતના આપણે 3 પરમાણુ, આવી રીતના જે 3 છે આ 3 પરમાણુઓની ઉપર આપણે એક શું મૂકવાનો છે, પરમાણુ. અને આવી જ રીતના આપણે ગોઠવણી કરવાની છે. તમે થોડું મોટું પેજ લઈ અને આવી રીતના થોડા મોટા ડાયાગ્રામ બનાવશો તો તમને વધારે ખ્યાલ આવશે. ફરી શું કરીશું, આ જે પહેલી લાઈન તૈયાર થઈ ગઈ એની નીચે આપણે શું કરીશું, આ બીજી લાઈન. આવી રીતના. તો હવે તમે અહીંયા જોશો તો આ જે રચના, હવે આ બીજું લેયર આવી રીતના થઈ જાય તો એના પર આપણે ફરી ત્રીજું લેયર. એવી રીતના જે રચના આપણને મળે છે એ ષટકોણીય ક્લોઝ પેકિંગ એટલે કે ષટકોણીય સંવૃત્ત સંકલન કહેવાય છે. અને એ પણ કેવું છે, 3D સ્વરૂપ. તો આ પણ એક જે રચના તૈયાર થઈ એ 3D રચના છે અને એ પણ એને આપણે શું કહીશું, ષટકોણીય સંવૃત્ત ક્લોઝ પેકિંગ રચના અથવા સંકલન રચના. ખ્યાલ આવે છે મિત્રો? હવે અહીંયા તમે જોશો તો આપણે જો અહીંયા જે પહેલા 3 પરમાણુઓ છે, જો 1 2 અને એની નીચે વાળો એક પરમાણુ લઉં 3.
તો આ 3 પરમાણુઓ વચ્ચે અહીંયા મને ત્રિકોણીય છિદ્ર જોવા મળે છે. છિદ્ર એટલે કે એક જગ્યા ખાલી ભાગ. હવે એના પર આપણે અહીંયા શું કર્યો છે, એક પરમાણુ મૂક્યો છે આવી રીતના, તમે ડાયાગ્રામમાં પણ જોઈ શકો છો. તો 3 ની ઉપર જ્યારે હું એક ચોથો ભાગ મૂકું તો અહીંયા જે છિદ્ર છે ત્યાં થોડી ઘણી જગ્યા તો બાકી રહી ગઈ હશે. એવું નથી થયું કે આખું છિદ્ર ભરાઈ ગયું હોય. બરોબર છે. તમે ટ્રાય કરજો, 3 બોલ કે 3 લખોટી લઈને મૂકશો, એના ઉપર જ્યારે એક ચોથી આવી રીતના મૂકશો તો વચ્ચે થોડી ઘણી જગ્યા બાકી રહી ગઈ હશે. ખ્યાલ આવે છે? અને આ જે અહીંયા વચ્ચે જે ખાલી જગ્યા રહી એ કેટલા પરમાણુઓના લીધે જગ્યા પડી? તો 1 2 3 અને ઉપરનો જે છે 4. તો આ 4 પરમાણુઓ વડે જે એક નાનું છિદ્ર રચાયું છે એને આપણે કહીશું ચતુષ્ફલકીય છિદ્ર. ખ્યાલ આવે છે મિત્રો? તો જ્યારે આવી રીતના ષટકોણીય રચનામાં 3 ગોળાની ઉપર જ્યારે એક ગોળો આવે છે અને એના વડે જે એક છિદ્ર રચાય છે એને આપણે શું કહીશું? ચતુષ્ફલકીય છિદ્ર, જે તમને અહીંયા આ જગ્યા પર જોવા મળે છે. ખ્યાલ આવે છે? અહીંયા પણ તમે જોશો તો આ પણ કયું છિદ્ર છે? ચતુષ્ફલકીય. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, આ જગ્યા પર હું અહીંયા એક ફોટો મૂક્યો છે, એમાં થોડું આ જગ્યા તમે જોશો તો એ થોડી વ્યવસ્થિત તમને દેખાશે. તો આ જગ્યામાં જુઓ તો નીચે કેટલા ગોળા છે? 1 2 અને 3. અને ઉપરની બાજુ જોશો તો કેટલા ગોળાઓ છે? બીજા 3. આ 1 2 અને 3 રેડ. નીચે બ્લુ કલરના છે એ 3 છે અને ઉપર રેડ કલરના છે એ 3. હું તમને અલગથી થોડું વ્યવસ્થિત દોરીને બતાવું છું. તો ચતુષ્ફલકીયમાં તો તમને ખ્યાલ આવી ગયો. હવે અહીંયા આ જે છિદ્ર છે, ચતુષ્ફલકીય કયું છે? હા. હવે હું વાત કરીશ આની. તો અહીંયા તમે જુઓ તો 3 ગોળાઓ આવી રીતના ગોઠવાયેલા છે. આવી રીતના, બરોબર છે. અને આ જે 3 ગોળાઓ છે એ 3 ગોળાઓ હું તમને અહીંયા આ જે ડાયાગ્રામ બનાવ્યો છે એ પ્રમાણે જ બતાવીશ. હવે આપણે આ 3 ગોળા લઈ લો. અત્યારે આને નંબર આપી દો 1 2 અને 3. હવે આ 3 ગોળા છે એની ઉપર પણ અહીંયા આગળ બીજા 3 રેડ કલરના ગોળાઓ ગોઠવેલા છે આવી રીતના. બરોબર. આ છિદ્ર કયું થઈ ગયું હમણાં? તો આ ચતુષ્ફલકીય છિદ્ર થઈ ગયું. 3 ગોળાની ઉપર એક ગોળો મૂક્યો. અહીંયા પણ છિદ્ર કયું થઈ ગયું? ચતુષ્ફલકીય. બરોબર છે. આ બીજી લાઈનનો ગોળો છે, હું અહીંયા મૂકું છું. તો હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો નીચે 3 ગોળા આવે છે અને ઉપર પણ કેટલા ગોળા આવે છે? 3. તો અહીંયા જે છિદ્ર રચાય છે એ આના કરતાં પણ એકદમ નાનું તમને જોવા મળે છે. ખ્યાલ આવે છે? આ જે છિદ્ર છે એની વાત કરું છું. અને આ જે છિદ્ર છે એ કેટલા ગોળાઓના લીધે રચાય છે? તો કે નીચેના 3 અને ઉપરના 3. ખ્યાલ આવે છે? 3 ગોળા નીચે છે અને 3 ગોળા ક્યાં છે? ઉપર. બરોબર છે ને? અહીંયા 3 ગોળા આવી રીતના નીચેની બાજુ આવેલા છે, જ્યારે 3 ગોળા આવી રીતના ઉપરની બાજુ આવેલા છે. અને આ ટોટલ 6 ગોળા, બરોબર, 6 કણો અથવા 6 પરમાણુના લીધે જે છિદ્ર રચાય છે એને આપણે કહીશું અષ્ટફલકીય છિદ્ર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. 6 ગોળાઓના લીધે જે છિદ્ર રચાય છે એને આપણે શું કહીશું? અષ્ટફલકીય છિદ્ર. અને 4 ગોળાઓના લીધે જે રચાય છે છિદ્ર એને આપણે કહીશું ચતુષ્ફલકીય છિદ્ર. અહીંયા અષ્ટફલકીયમાં તમારે અષ્ટ એટલે 8 યાદ ના રાખતા. અહીંયા 6 ગોળાઓના લીધે રચાય છે. તમે પણ આ જ વસ્તુ વ્યવસ્થિત જો ડ્રો કરીને બનાવશો તો તમને વધારે ખબર પડશે અને તમને મજા પણ આવશે. ખ્યાલ આવે છે? તો આ રીતના આપણને જે ચોરસ સંવૃત સંકલન અને ષટકોણીય સંવૃત સંકલન રચનાઓ જોઈ 2D માં, એના પરથી આપણે
3D રચનાઓ પણ બનાવી શકીએ છીએ. અને અહીંયા આપણને બે પ્રકારના છિદ્ર જોવા મળે છે. 4 ગોળાઓના લીધે જે છિદ્ર જોવા મળે છે એને આપણે ચતુષ્ફલકીય છિદ્ર કહીશું. અને અહીંયા જે 6 પરમાણુઓ અથવા 6 ગોળાઓના લીધે જે છિદ્ર જોવા મળે છે એને આપણે શું કહીશું? અષ્ટફલકીય છિદ્ર. આ એક પ્રકારના મિત્રો પરમાણુઓ છે એવું તમે સમજો. તો આઈ હોપ કે તમને અહીંયા ખબર પડી હશે. મિત્રો અહીં થોડી મોટી ડાયાગ્રામ પણ હું બનાવ્યો છે. એમાં તમે જુઓ અહીંયા જે છિદ્ર છે આ કેવું છે? સમચતુષ્ફલકીય છિદ્ર. જે કેટલા ગોળાઓ વડે રચાય છે? 4 ગોળાઓ. જ્યારે અહીંયા તમને જે જોવા મળે છે આ શું છે? અષ્ટફલકીય છિદ્ર. જે કેટલા ગોળાઓ વડે રચાય છે? 6. અને આ 4, જેને આપણે ઇંગ્લિશમાં આને ટેટ્રાહેડ્રલ હોલ પણ કહીશું. અને એટલા માટે એને ટી વડે પણ દર્શાવાય છે. જ્યારે અષ્ટફલકીય છિદ્ર એટલે ઓક્ટાહેડ્રલ, જેને આપણે ઓ વડે પણ દર્શાવીએ છીએ. મિત્રો જ્યારે આપણે આ ગોળાઓને ગોઠવીશું આવી રીતના કોઈ બોક્સમાં, તો અહીંયા જે આપણને છિદ્રો મળે છે, આપણે એની જો સંખ્યા ગણવી હોય તો આપણને જે અષ્ટફલકીય છિદ્રો મળે છે, અષ્ટફલકીય જે છિદ્ર મળે છે એ જો આપણને n જેટલા મળતા હોય તો જે આપણને સમચતુષ્ફલકીય છે, સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા થઈ જશે? તો 2n જેટલા. ખ્યાલ આવે છે? મતલબ કે જે ઓક્ટાહેડ્રલ છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર છે આપણને 3 મળ્યા હોય તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા થઈ જશે? 3 × 2, તો એ કેટલા થઈ જશે? 6. તો આવી રીતના આપણે એની સંખ્યા પણ ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર વિશે જો ખબર પડી ગઈ હશે તો આગળ જે ષટકોણીય જે રચના છે એમાં 2 પ્રકારની ગોઠવણ થાય છે. એક છે ABAB પ્રકારની ગોઠવણ અને ABC પ્રકારની ગોઠવણ. આપણે જે જોયું સેમ એ જ વસ્તુ જોવાની છે. તો ABAB જે પ્રકારની ગોઠવણી છે એ એકદમ ઇઝી છે મિત્રો. એમાં જે છિદ્ર આપણે યુઝ કરીશું એ આપણું છે ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર. તો આ તમે ડાયાગ્રામમાં બાજુમાં પણ જોઈ શકો છો. અને અહીંયા હું તમને સમજાવું એ પણ તમે ધ્યાનથી જુઓ. તો અહીંયા જે આપણે પ્રથમ લેયર જે રચીએ છીએ એ આવી રીતના આપણે ગોઠવીશું 3 ગોળાઓ. બરાબર છે. અને ચોથો ગોળો છે હું અહીંયા આ રીતના બાજુમાં ગોઠવું છું. થોડું 3D સ્ટ્રક્ચર લાગે એટલા માટે હું આ પ્રમાણે થોડો અડધો બતાવું છું. બરાબર છે મિત્રો. તો હવે આ લેયરને નામ આપીએ આપણે એ લેયર. આવી રીતના ઘણા બધા ગોળાઓ હશે. જેમ કે જે આકૃતિ મૂકી છે એમાં તમને વધારે ગોળાઓ બતાવ્યા છે. આપણે અહીંયા શોર્ટમાં થોડું સમજો. હવે આ જે ગોળાઓ છે, અહીંયા જે તમને એક છિદ્ર વચમાં દેખાય છે, અહીંયા આપણે શું કરીશું? એક ઉપર આખો ગોળો આવી રીતના મૂકીશું. ખ્યાલ આવે છે? તો આ હું ગોળાને થોડો ઉપર દર્શાવું છું અહીંયા આગળ. તો આવી રીતના ગોળો મૂકીશું. એને આપણે શું નામ આપીશું? આ જે બીજું લેયર આવી રીતના ગોઠવીશું ફરી, એને આપણે નામ આપીશું બી લેયર. ઠીક છે. હવે ત્રીજું લેયર કેવી રીતના ગોઠવાનું છે? તો ફરી આ જે ગોળો છે એના ઉપર સેમ ટુ સેમ એ જેવું લેયર ગોઠવીશું. મતલબ આ જે ગોળો છે એના પર બીજા 3 બોલ આવી રીતના ફરી જે એ લેયરમાં મૂક્યા છે સેમ ટુ સેમ એવી જ રચના આપણે કરવાની છે આવી રીતના. તો આ એક સેન્ડવિચ જેવું સ્ટ્રક્ચર છે. અહીંયા જે આ લેયર છે એ કેવું છે? એ જેવું. આ લેયર કેવું છે? એ જેવું. અને વચ્ચેનું જે લેયર છે મતલબ 3 બોલ ઉપર અને 3 બોલ નીચે એક સમાન લેયર છે. અને વચ્ચે જે જગ્યા થઈ જે અષ્ટફલકીય છિદ્ર રચાશે ત્યાં આપણે શું કરીશું? આ બી લેયર મતલબ એક જે ગોળો છે એ મૂકવાનો છે. તો આ પ્રકારે જે એક રચના તૈયાર થાય છે એને આપણે કહીશું ષટકોણીય સંવૃત સંકલન. ઇંગ્લિશમાં એને કહેવાય છે
હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ એટલે કે HCP. જ્યારે વાત કરીએ આપણે એબીસી પ્રકારના જે લેયર છે એની, તો એમાં શું આપણે યુઝ કરીશું, તો આપણે એમાં ઓક્ટાહેડ્રલ છિદ્ર એટલે કે અષ્ટફલકીય છિદ્ર યુઝ કરીશું. તો એમાં મિત્રો કેવી રીતના ગોઠવણી હશે તો તમે જુઓ. તો આપણે સૌથી પહેલાં શું કરીશું, નીચેનું જે લેયર છે આવી રીતના ગોઠવીશું. એમાં 3 ગોળા છે જે આપણે એ પ્રમાણે ગોઠવ્યું હતું આ રીતના. આને નામ આપીશું આપણે એ લેયર. હવે આ જે એ લેયર છે, હવે બાજુમાં જે ડાયાગ્રામ મૂક્યો છે એમાં તમને વધારે ગોળાઓથી પણ બતાવ્યું છે. આપણે શું કરીશું, આ જે લેયર છે આમાં આપણે હવે અહીંયા જેમ એક ગોળો મૂક્યો તો એવો ગોળો મૂકવાની જરૂર નથી, પરંતુ આ જે લેયર છે એનાથી ઉલટું કરીને, એટલે કે હવે જે લેયર મૂકીશું એ ફરી 3 ગોળાનું જ મૂકવાનું છે, પરંતુ એની દિશા થોડી ઉલટાઈ જશે. એટલે કે હવે જે ગોળાઓ મૂકીશું એ કેવા પ્રકારના આપણે અહીંયા મૂકીશું, તો તમે જુઓ. તો આ એક ગોળો, આ 2 ગોળો, જે ત્રીજો ગોળો છે એની દિશા બદલાઈ જશે થોડી આ બાજુ. પહેલા જે ગોળાઓ છે 3 એ આ બાજુ છે, મતલબ તમે જુઓ તો રિક્ષા પહેલા આ બાજુ જતી હતી, હવે બીજી રિક્ષા કયા બાજુ આવે છે, આ બાજુ. એ પ્રમાણે આપણે એક ઉપર એક મૂકીશું અને આને આપણે નામ આપીશું લેયર બી. અને હવે જે ત્રીજું લેયર બનાવવાનું છે એ કેવું મૂકીશું, તો કે અહીંયા જે હવે જે છિદ્ર રચાય છે એના પર આપણે ફક્ત એક ગોળો મૂકી દઈશું, તો એને નામ આપી દઈશું લેયર સી. તો અહીંયા આપણને 3 પ્રકારના લેયર જોવા મળશે. જે પહેલા એક આ બાજુની રિક્ષા, આ બાજુની રિક્ષા અને પછી એક વચ્ચે એક ગોળો, જે આ ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય જે છિદ્ર છે એની રચના કરશે. તો આવી રીતના આપણને એબીસી પ્રકારના જે લેયર મળે છે એને આપણે કહીશું સમઘનીય સંવૃત સંકલન. ઇંગ્લિશમાં એને કહેવાય છે ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે કે CCP. તો આપણે HCP અને CCP આ 2 પ્રકારે રચનાઓ જે છે એ ગોઠવી શકાય છે. તો આ પણ આપણે યાદ રાખવાની છે. તમે આ વસ્તુ થોડું ધ્યાનથી 1-2 વાર વધારે વિડીયો જોજો તો તમને વધારે ખ્યાલ આવશે. બુકના જે ડાયાગ્રામ છે એ પણ તમે વ્યવસ્થિત ધ્યાનથી સમજીને કરજો. અને હવે જે લખાણ સંબંધિત પ્રશ્નો છે, આ તે બધા પ્રશ્નો છે એ તમારે લખવાના છે અને એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ના ખબર પડે તો અચૂક પૂછજો. થેન્ક યુ.